મોડાસા શહેરમાં યોજાઈ રહેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે મોડાસાના મુખ્ય માર્ગો પર આવી ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રા સમિતિના હોદ્દેદારો તેમજ મોડાસા રથયાત્રા સમિતિ અને રથનું તેમજ પોલીસ કર્મચારીઓ અધિકારીઓનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, ફુલહાર પહેરાવવામાં આવ્યો હતો। લાલાભાઈ આપણી સાથે કોર્પોરેટર છે। લાલાભાઈ, શું આયોજન હતું અને કેવા પ્રકારનું આયોજન અને શું સંદેશ છે? બસ આજના જે રથયાત્રા છે, ભવ્ય રથયાત્રા આજે જોવાઈ રહી છે મોડાસામાં અને સમગ્ર લોકો આનંદ અને ઉલ્લાસથી જો તહેવાર ઉજવાઈ રહ્યો છે રથયાત્રાનો। સાથે સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા 4 રસ્તા ખાતે આઈસ્ક્રીમ વિતરણ કરીને અને સમગ્ર ભારત દેશમાં એક ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યા છે અને એક ભાઈચારો જોવા રહ્યો છે અને સાથે સાથે આઈસ્ક્રીમ વેચીને સમગ્ર ભક્તોને અને જે બી આવ્યા છે રથયાત્રામાં જોડાયા છે તમામને આઈસ્ક્રીમનું વિતરણ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવે છે। એ પણ મરહૂમ અખ્તરભાઈ ચિશ્તી એન્ડ કંપની, એ અમારી એક કંપની છે જે આજે નથી હયાત, એમ છતાં એમને આજે બરકરાર રાખીને આજે સિલસિલો ચાલુ રાખ્યો છે અને કાયમ ભાઈચારો આ ભારત દેશમાં રહે એ દુઆ અને પ્રાર્થના આજના પ્રસંગે કરવામાં આવી રહી છે। કેટલા વર્ષથી આ કામગીરી સતત ચાલી રહી છે? સતત હું તો લગભગ એમ સમજો કે પાછલા 5 વર્ષથી છું, લગભગ આ સિલસિલો લગભગ પાછલા 25 થી 30 વર્ષથી આ ચાલી રહ્યો છે। મરહૂમ ચિશ્તી અકબર એન્ડ ચિશ્તી કંપની એક ચાલી રહી છે, એમાં હું પણ જોડાયો છું અંદર। ખૂબ આભાર। તો આજે મોડાસામાં રથયાત્રા સમિતિનું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, પોલીસ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। મેરા ગુજરાત, જયમીન સાથે અંકિત ચૌહાણ, અરવલ્લી।